માણસ પોતે જ પોતાની બનાવેલી જાળમાં એવો ફસાયો છે. રામકૃષ્ણ પરમહંસ દેવ એમ કહેતા કે તમારી રચના કરોળિયા જેવી હોય બરાબર, રેશમના કીડાની જેવી નહીં. રેશમનો કીડો પણ પોતાની અંદરથી લાળ અને આખો એક રેસો બનાવે અને પછી પોતાની આજુબાજુ જ તે આંટા મારતો જાય, આળોટતો જાય, પોતાની આજુબાજુ કોશેટો બને અને પોતે જ અંદર કેદ થઈ જાય. પછી બધા કોશેટાને ભેગા કરી અને ગરમ પાણી ઉકાળવામાં આવે, એમાં ઓલો મરી જાય અને પછી એમાંથી બહાર કાઢી દરેક કોશેટામાંથી રેસો બહાર કાઢી અને એનાથી રેશમી કાપડ બનાવવામાં આવે. उस कीड़े ने उसकी अपनी ही मायाजाल ने खत्म कर दिया, उसके अपने ही काम ने खत्म कर दिया. रामकृष्ण देव कहता जीवन में रहो तो शक्कर पर बैठी हुई मक्खी की तरह, शहद पर बैठी हुई मक्खी नहीं. साकरना ऊपर बैठी हुई ने माखी एनी मीठासनो अनुभव करे અને પાછી ઉડવા માટે તે ફ્રી. જ્યારે મધ ઉપર બેસે ને માખી એની મધુરતાનો અનુભવ કરવા માટે, તો મધુરતાનો અનુભવ તો કરે પણ ટાંટિયા ચોંટી જાય, એમાં ને એમાં મરે. આપણે આવી માખીઓ જેવા થઈ ગયા છીએ. આપણા જ કર્મો આપણને મારે છે.